ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 38મી કલમ. ત્યાં પ્રભુ કહે છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. હિન્દી અનુવાદમાં લખ્યું છે, જાગતે और प्रार्थना करते रहो कि तुम परीक्षा में न पड़ो. आत्मा तो तैयार है पर शरीर दुर्बल है. હવે આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેથસેમનેની વાડીમાં કે જ્યાં પરમેશ્વરે તેના શિષ્યોને આ બાબત કહી હતી કે જ્યારે તેઓ આત્માની અંદર એટલા સશક્ત નહોતા અને દેહની અંદર તેઓમાં જે દુર્બળતા હતી કે જ્યાં પ્રભુએ તેઓને એક ઘડી જાગીને તેઓની સાથે પ્રાર્થના કરવાનું કહ્યું, પરંતુ પ્રાર્થના કરવાની જગ્યાએ તેઓ તો ઊંઘી રહ્યા હતા. ભલાઓ, આ દિવસોની અંદર શત્રુ શૈતાન પ્રહાર કરી રહ્યો છે અને લખ્યું છે એક દ્રષ્ટાંતની અંદર કે જ્યારે લોકો ઊંઘતા હતા ત્યારે શૈતાન આવીને કડવા બીજ વાવીને ચાલ્યો ગયો. ત્યારે ભલાઓ, જો વ્યક્તિ જાગતો હોત તો શૈતાનને મોકો ના મળત. આજે ઘણા બધા જીવનો આત્મામાં જાગતા નથી હોતા. તે લોકો બીજી બધી બાબતોની અંદર એટલું ધ્યાન આપે છે કે જ્યાં તેઓ પોતાના આત્મિક જીવન માટે ધ્યાન નથી આપતા. આત્માનો ખોરાક જે પ્રાર્થના છે, લોકો એ જીવનમાં ધ્યાન નથી આપતા અને પછી શત્રુ શૈતાન બહુ સરળતાથી એ જીવનો પર હુમલો કરીને તે જીવનોને એવી પરિસ્થિતિઓમાં મૂકી દે છે કે જ્યાં તેઓને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં હવે અમે શું કરીએ. ત્યારે વલાઓ, પ્રાર્થના બહુ જરૂરી છે કે પરિસ્થિતિઓમાં જો આપણે પ્રાર્થના કરીશું તો આપણે પરીક્ષણથી બચી જઈશું. અને જો કદાચ પરીક્ષણ આવે પણ તો આપણી એ પ્રાર્થનાની બાબતોને લઈને આપણે એ પરિસ્થિતિ પર વિજય પણ પ્રાપ્ત કરી શકીશું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણા જીવનની અંદર હંમેશા આત્મિક રીતે જાગતા રહેવાનું છે કે ક્યાંક શત્રુ આપણા જીવનની અંદર એની કોઈ કુયુક્તિમાં ફાવી ન જાય. આપણે આપણા આત્મામાં બળવાન બનવાનું છે અને શરીરના કામો પર મારે ને તમારે વિજય પ્રાપ્ત કરવાનો છે. જે જીવનો પ્રાર્થના વગરના છે, જે જીવનો આત્મિક રીતે સતર્ક નથી, એ જીવનોમાં શૈતાન સરળતાથી રમત રમીને એ જીવનોને હતા ન હતા કરી નાખે છે. ત્યારે આ દિવસોની અંદર મારે ને તમારે આત્મિક રીતે પરિપક્વ બનવાનું છે. અંધકારની આ જે ઘડીઓ કે જે આવી રહી છે એ પહેલા મારે ને તમારે આત્મામાં બળવાન બનવાનું છે અને આપણે એક વિજયવંત જીવન જીવવાને માટે પ્રભુમાં તૈયાર રહેવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. પ્રભુ, અમે જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ના પડીએ. ત્યારે પ્રભુ, તમે અમને કૃપા આપો એવી હું પ્રાર્થનાને વિનંતી કરું છું. અમારો આત્મા પ્રબળ થાય, અમે અમારા દેહના પરમેશ્વર એની પર વિજય પ્રાપ્ત કરી શકીએ અને પ્રભુ હંમેશા સતર્ક રહીએ એવી કૃપા થવા દો. તમારા પવિત્ર અને બળવાન હાથોમાં અમે અમારી જાતને સોંપતા ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.